કમરનો દુખાવો મોટાભાગના લોકો માટે આ માત્ર એક નાની તકલીફ નથી, પણ એક મોટો અને ગૂંચવણાભર્યો કોયડો છે. તો આજના આ વિશ્લેષણમાં આપણે બરાબર એ જ સમજવાના છીએ કે આ દુખાવો શા માટે થાય છે અને સૌથી અગત્યનું, તેના માટે શું કરી શકાય છે. તો ચાલો જોઈએ કે આપણી આજની ચર્ચા કેવી રીતે આગળ વધશે. આપણે શરૂઆત કરીશું એ સમજવાથી કે કમર શા માટે દુખે છે, પછી એના સંકેતોને કેવી રીતે ઓળખવા એ જોઈશું. ત્યારબાદ એના સામાન્ય કારણો અને નિદાન પર વાત કરીશું. અને અંતે રાહત માટેના ઉપાયો અને સર્જિકલ વિકલ્પો પર પણ નજર નાખીશું. ચાલો, તો પછી શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી. સમસ્યા શું છે? કમરનો દુખાવો આટલો સામાન્ય હોવા છતાં આટલો જટિલ કેમ છે? આ એક એવો સવાલ છે જે લગભગ દરેક વ્યક્તિના મનમાં હોય છે જેમને આ તકલીફ હોય. અને આનો જવાબ, એ આપણા શરીરના સૌથી મોટા અને સૌથી જટિલ સાંધાની રચનામાં જ છુપાયેલો છે. જુઓ, કમરનો સાંધો કોઈ સામાન્ય સાંધો નથી. એ એક ઊંડો બોલ એન્ડ સોકેટ સાંધો છે, જ્યાં એટલા બધા સ્નાયુઓ, જ્ઞાનતંતુઓ અને લિગામેન્ટ્સ એકસાથે કામ કરે છે કે કોઈપણ એક જગ્યાએ તકલીફ હોય તો પણ દુખાવો બીજે ક્યાંક અનુભવાય. ક્યારેક તો પીઠના નીચેના ભાગનો દુખાવો પણ કમરમાં આવતો હોય એવું લાગે છે. આ જ કારણે સાચું કારણ શોધવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. પણ અહીંયા એક ખરેખર રસપ્રદ વાત છે. દુખાવાનું કારણ શોધવામાં સૌથી મોટો સંકેત એ જ છે કે દુખાવો બરાબર ક્યાં થઈ રહ્યો છે. આ વાતને બરાબર સમજવી ખૂબ જરૂરી છે. જો દુખાવો જાંઘના સાંધામાં અથવા કમરના આગળના ભાગમાં થતો હોય, તો એ લગભગ ચોક્કસપણે સાંધાની અંદરની કોઈ સમસ્યાનો સંકેત છે. પણ જો દુખાવો કમરની બહારની બાજુએ થતો હોય, તો સમસ્યા મોટેભાગે સાંધાની આસપાસના સ્નાયુઓ કે અન્ય નરમ પેશીઓમાં હોય છે. આ એક બહુ જ મોટો ભેદ છે. ઓકે, તો દુખાવાનું લોકેશન આપણને ખબર પડી ગઈ. હવે ચાલો એ જોઈએ કે આ સંકેતોના આધારે ડોક્ટરો કયા સામાન્ય કારણોનું નિદાન કરે છે. આ લિસ્ટમાં સૌથી પહેલું અને સૌથી સામાન્ય નામ છે અસ્થિસંધિવા, એટલે કે ઓસ્ટિયોઆર્થરાઇટિસ. આને ઘસારાનો સંધિવા પણ કહેવાય છે. જેમ ગાડીનું ટાયર સમય જતાં ઘસાઈ જાય, બસ એ જ રીતે ઉંમર સાથે સાંધાની વચ્ચે રહેલી કુદરતી ગાદી ઘસાઈ જાય છે અને પછી હાડકાં એકબીજા સાથે ઘસાય છે. બીજું કારણ છે લેબ્રલ ટિયર. કમરના સોકેટની ધાર પર કોમલાસ્થિની એક રિંગ હોય છે, જે સાંધાને સ્થિર રાખવામાં મદદ કરે છે. જ્યારે આ રિંગમાં કોઈ ઈજા થાય કે ફાટી જાય, ત્યારે સાંધામાં તીવ્ર દુખાવો, કટકટ જેવો અવાજ આવવો કે પછી સાંધો જામ થઈ જવાની તકલીફ થઈ શકે છે. ત્યાર પછી છે ફેમોરોએસિટેબ્યુલર ઇમ્પિન્જમેન્ટ અથવા ટૂંકમાં FAI. આમાં મૂળભૂત રીતે કમરના સાંધાના હાડકાનો આકાર થોડો અસામાન્ય હોય છે, જેના કારણે તે એકબીજા સાથે અથડાય છે. આ સમસ્યા ખાસ કરીને યુવાન અને એક્ટિવ લોકોમાં જોવા મળે છે અને બેસતી વખતે કે આગળ ઝૂકતી વખતે દુખાવો કરે છે. અને હવે એક ખાસ કિસ્સો જે કિશોરોમાં જોવા મળે છે, SCFE. આને સમજવા માટે આ સરખામણી એકદમ પરફેક્ટ છે, જાણે આઈસ્ક્રીમના કોન પરથી આઈસ્ક્રીમનો સ્કૂપ સરકી જાય. આમાં જાંઘના હાડકાનો ઉપરનો ગોળ ભાગ પોતાની જગ્યાએથી ખસી જાય છે. આ કોઈ નાની સૂની વાત નથી. આ એક મેડિકલ ઇમરજન્સી છે અને તેમાં તાત્કાલિક સારવાર ખૂબ જ જરૂરી છે. સારું, તો આપણે સમસ્યાના કેટલાક મુખ્ય કારણોને ઓળખી લીધા છે. પણ હવે સૌથી મોટો સવાલ, એનો ઉકેલ શું છે? ચાલો હવે આપણે રાહત તરફના પહેલા પગલાઓ જોઈએ. અને સારા સમાચાર એ છે કે શરૂઆત હંમેશા સર્જરી વગરના ઉપચારોથી થાય છે. રાહત તરફનો રસ્તો આ 4 પગલાઓમાંથી પસાર થાય છે. પહેલું અને સૌથી અગત્યનું છે જીવનશૈલીમાં ફેરફાર, જેમ કે વજન ઘટાડવું. બીજું છે ફિઝિકલ થેરપી, જે સાંધાની આસપાસના સ્નાયુઓને મજબૂત બનાવે છે. ત્રીજું, જરૂર પડે દુખાવો અને સોજો ઘટાડવા માટે દવાઓ. અને ચોથું, જો જરૂર પડે તો ઇન્જેક્શન, જે સીધા સાંધામાં રાહત પહોંચાડે છે. પણ સવાલ એ થાય કે શું આ શરૂઆતના ઉપાયો ખરેખર કામ કરે છે? શું એનાથી મોટો ફરક પડે છે? જવાબ છે હા. અને કેટલો મોટો ફરક પડે છે એ આ આંકડો બતાવે છે. 44%. હા, બરાબર સાંભળ્યું. એક વ્યવસ્થિત રીતે કરેલો 12 અઠવાડિયાનો ફિઝિકલ થેરેપીનો પ્રોગ્રામ હિપ રિપ્લેસમેન્ટ જેવી મોટી સર્જરીની જરૂરિયાતને 44% સુધી ઘટાડી શકે છે. એનો મતલબ એ થયો કે લગભગ અડધા કિસ્સાઓમાં માત્ર યોગ્ય કસરતને થેરેપીથી જ સર્જરી ટાળી શકાય છે. આ કોઈ નાની વાત નથી. પણ એવા કિસ્સાઓ પણ હોય છે જ્યાં આ બધા ઉપાયો પૂરતા નથી હોતા.
જ્યારે લગભગ 12 અઠવાડિયાની સારવાર પછી પણ દુખાવામાં કોઈ ખાસ રાહત ન મળે ત્યારે જ સર્જરીના વિકલ્પ વિશે વિચાર કરવામાં આવે છે. હવે સર્જરીમાં મુખ્યત્વે 2 પ્રકારના વિકલ્પો હોય છે અને બંનેનો હેતુ બિલકુલ અલગ છે. પહેલો છે હિપ આર્થ્રોસ્કોપી. આનો ધ્યેય કુદરતી સાંધાને બચાવવાનો અને રિપેર કરવાનો છે. બીજો છે ટોટલ હિપ રિપ્લેસમેન્ટ. આ ગંભીર ઘસારાના કિસ્સામાં ક્ષતિગ્રસ્ત સાંધાને બદલીને નવો કૃત્રિમ સાંધો બેસાડવા માટે કરવામાં આવે છે. તો ચાલો આખી વાતનો સારાંશ કાઢીએ. સૌથી પહેલી વાત, કમરનો દુખાવો ભલે જટિલ હોય પણ એનું લોકેશન બધું કહી દે છે. બીજી વાત, સારવાર હંમેશા સર્જરી વગરના ઉપાયોથી જ શરૂ થવી જોઈએ કારણ કે તે ખૂબ જ અસરકારક છે. અને ત્રીજું, જો સર્જરીની જરૂર પડે તો સાંધાને બચાવવાથી લઈને બદલવા સુધીના વિકલ્પો ઉપલબ્ધ છે. અને હવે અંતમાં એક વિચારવા જેવો સવાલ, કારણ કે આપણે બધા જ જાણીએ છીએ કે ઈલાજ કરતાં સાવચેતી સારી. તો શું આપણી રોજબરોજની નાની નાની આદતો, જેમ કે આપણા ફૂટવેર, આપણી બેસવાની રીત, એ આપણી કમરનું રક્ષણ કરી રહી છે કે પછી અજાણતા જ તેને નુકસાન પહોંચાડી રહી છે? આના પર વિચારવું ખૂબ જ જરૂરી છે.